નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના એક ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ। પાર્ટ 1 ની અંદર આપણે આના વિશે થોડીક વાત કરેલી છે। હવે એના વિશે થોડીક ડિટેલમાં ચર્ચા કરવાના છે। જો તમે પાર્ટ 1 જોયો ન હોય તો એને એકવાર ફરજિયાત જોવાનું રહેશે, એના પછી તમે આ જોશો તો વધારે તમને ખ્યાલ આવશે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતાઓ છે એની અંદર સૌપ્રથમ જો આપણે પહેલી લાક્ષણિકતા લખીએ તો એ પહેલી લાક્ષણિકતા એમ લખાશે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં અંત પામે છે। સૌથી મહત્વની લાક્ષણિકતા છે આ। અહીંયા શું લખેલું છે આપણે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં શું પામે છે? અંત પામે છે। બરોબર છે। આની અંદર આપણે એમ સમજી શકીએ કે સમજી લો કે હું અહીંયા આગળ એમ કહેતો હોય કે કોઈ પણ એક ધન વિદ્યુતભાર છે અને બીજો ઋણ વિદ્યુતભાર છે, તો આની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં શું થાય છે? અંત પામી જાય છે। બરોબર છે। તમને યાદ હોય તો આપણે કોઈ પણ ગજિયા ચુંબકની અંદર અથવા તો ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓ આપણને ખબર છે કે n માંથી શરૂ થઈ s માંથી પસાર થઈ અને પાછી ક્યાં આવે છે? n ધ્રુવમાં આવે છે। બરોબર છે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગારો રચે છે। બરોબર। આની અંદર શું થતું હતું કે n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર ક્યાં થશે? s માં, અને s માંથી પાછી ક્યાં આવે છે? n માં આવે છે। n માંથી નીકળી s માંથી પસાર થઈને પાછી ક્યાં આવે? n માં આવે। પરંતુ અહીંયા એવું થશે નહીં। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ ઋણ વિદ્યુતભારમાં શું થાય છે? અંત પામી જાય છે। બરોબર છે। કેટલીક બીજી ક્ષેત્ર રેખાઓ બતાવીએ તો આ રીતે બતાવી શકાય છે। આ રીતે ક્ષેત્ર રેખાઓ જે છે એ ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં શું થશે? અંત પામશે। બરોબર છે। આ એક મહત્વની લાક્ષણિકતા છે। એના પછી એની અંદર એક બીજો પોઈન્ટ જો આપણે એડ કરવો હોય તો આપણે એ કરી શકીએ છીએ કે કોઈ એક જ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી પ્રારંભ થશે કે અંત પામે છે। આ લાક્ષણિકતા શું કહે છે જરા સમજો કે કોઈ એક જ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી પ્રારંભ થશે અથવા તો અંત પામે છે। દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ ધન વીજભાર છે, તેની અંદર ક્ષેત્ર રેખાઓ આપણે અનંત અંતર સુધી બતાવી શકીએ છીએ। જેટલા સુધી તમારે બતાવ્યું હોય એટલા સુધી બતાવી શકાય છે। બરોબર છે। આ જે ક્ષેત્ર રેખા છે અહીંયા અંત પામતી નથી, પરંતુ અનંત અંતર સુધી તમે બતાવી શકો છો। બરોબર છે। એના સિવાય જો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભારની અંદર અનંતથી શું થશે? પ્રારંભ થશે અને કંઈક આ રીતે આવે છે। બરોબર। આ રીતે તમે વિચારી શકો છો। આ ક્ષેત્ર રેખાઓ અહીંયાથી પ્રારંભ થતી નથી, પરંતુ કેવા? અનંત અંતરેથી પ્રારંભ થાય છે। બરોબર। એટલે હું એમ કહી શકું છું કે કોઈ એક જ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી પ્રારંભ થશે કે અંત પામે છે। બરોબર છે। ઋણ વિદ્યુતભાર હોય તો અનંત અંતરેથી પ્રારંભ થશે, ગમે તેટલા અંતરેથી તમે વિચારી શકો છો ઋણ વિદ્યુતભાર માટે। બરોબર છે। અને ધન વિદ્યુતભાર માટે અનંત અંતરે શું પામે છે? અંત પામે છે। બરોબર। એ પણ એક મહત્વનો પોઈન્ટ રહેશે। એના પછી જો એક બીજી લાક્ષણિકતાની આપણે વાત કરીએ તો એ લાક્ષણિકતા શું લખી શકાય જરા જોજો કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો રૂપે દર્શાવી શકાય છે।
આ બીજી લાક્ષણિકતા આપણે લખેલી છે કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો રૂપે દર્શાવી શકાય છે. બરોબર છે. કોઈ આપણે એવો વિસ્તાર વિચારીએ કે જ્યાં આગળ કોઈ વિદ્યુતભાર છે જ નહીં, તો ક્ષેત્ર રેખાઓ બતાવી હોય તો આપણે તૂટ્યા વગરના સતત શું બતાવી શકીએ છીએ? વક્રો બતાવી શકીએ છીએ. આ પણ એની એક લાક્ષણિકતા છે. એના પછી જો ત્રીજી લાક્ષણિકતા કેવી હોય તો એ સૌથી અગત્યની છે, અને એ કઈ આવશે? તો એ લાક્ષણિકતા એવી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. બરોબર. આ જરા સમજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ કદાપી એકબીજાને છેદશે નહીં. કદાચ કોઈ એમ પૂછે સાહેબ જો છેદે તો? જો છેદે તો એક જ બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ રજૂ કરે છે, જે કદાપી શક્ય નથી. આ લાક્ષણિકતા સૌથી અગત્યની છે. બરોબર. અહીંયા આગળ મેં શું કહેલું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો છેદે તો એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક દોરી શકાય? બે સ્પર્શક દોરી શકાય. બરોબર. બે સ્પર્શક દોરી શકાય જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશાઓ રજૂ કરે છે, જે કદાપી શક્ય નથી. આનો મતલબ શું છે? સમજો કે હું એમ કહું કે બે ક્ષેત્ર રેખાઓ છે આ રીતે. આ પ્રથમ ક્ષેત્ર રેખા છે, આ બીજી ક્ષેત્ર રેખા છે. આ ક્ષેત્ર રેખાઓ કદાપી છેદશે નહીં, પરંતુ જો છેદે તો આ જે છેદન બિંદુ છે એ છેદન બિંદુ પાસે બે સ્પર્શક દોરી શકાય. આ પહેલી ક્ષેત્ર રેખા છે એનો સ્પર્શક દોરવો કઈ દિશામાં આવશે? આ દિશામાં. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ દિશામાં થાય. બીજી ક્ષેત્ર રેખા માટે જો સ્પર્શક દોરવો હોય તો એનો સ્પર્શક આમ આવશે. બરોબર છે. મતલબ શું થયો કે જો છેદે તો એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક દોરી શકાય? બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? બે દિશાઓ રજૂ કરે છે, જે કદાપી શક્ય નથી. મતલબ એવો થયો કે એક મ્યાનની અંદર બે તલવારો કદાપી રહી શકશે નહીં. ખ્યાલ આવે છે? આની અંદર કદાપી એકબીજાને છેદશે નહીં. જો છેદે તો એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક? બે સ્પર્શક દોરી શકાય, જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? બે દિશાઓ રજૂ કરે છે, જે કદાપી શક્ય નથી. એટલે આ લાક્ષણિકતા થોડી તમારા માટે મહત્વની રહેશે. ઓકે. એના પછી ચોથી લાક્ષણિકતા જો આપણે લખવી હોય તો એમ લખી શકીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે. આ પણ એક સમજવા જેવી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે શું રજૂ કરે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. દાખલા તરીકે હું આ રીતની એક ક્ષેત્ર રેખા બતાવું. બરોબર છે. તો આના કોઈ પણ બિંદુ પાસે દોરેલું સ્પર્શક, સમજી લો કે અહીંયા ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખા શરૂ થાય છે અને ઋણ વીજભારમાં શું થાય? અંત પામે છે. સપોઝ એવું આપણે વિચારીએ. બરોબર. આ ધન વીજભાર, આ ઋણ વીજભાર. ક્ષેત્ર રેખા અહીંયાથી શરૂ થઈને અહીંયા શું થાય છે? અંત પામે છે. બરોબર. હવે જરા જોજો તો આ ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવશે? દિશા. સમજો અહીંયા સ્પર્શક દોરીએ તો આમ આવશે, અહીંયા દોરીએ તો આમ આવશે. બરોબર. એટલે કે ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવે છે? દિશા બતાવે છે. ઓકે. તો આ પણ એક મહત્વની લાક્ષણિકતા થઈ ગઈ. એના પછી પાંચમી લાક્ષણિકતા જો આપણે કહેવી હોય તો એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ
રચતી નથી. બરોબર છે. આ પહેલી લાક્ષણિકતા ઉપરથી જ ખબર પડી જાય. આપણે શું કહ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં શું પામે છે? અંત પામે છે. એટલે કે બંધગારો રચશે નહીં. દાખલા તરીકે આ ધન વીજભાર, આ ઋણ વીજભાર, તો ક્ષેત્ર રેખા અહીંયાથી શરૂ થઈને અહીંયા શું થાય? અંત પામી જાય. આમ થઈને પાછી આમ આવશે નહીં. ધ્યાન રાખજો, અહીંયાથી શરૂ થઈને અહીંયા શું થાય? અંત પામી જશે. બરોબર છે. એટલે કે બંધગારો રચાશે નહીં. ખ્યાલ આવે છે આની અંદર? ઓકે, તો આપણે એક લાક્ષણિકતા થઈ જશે. પાંચમી લાક્ષણિકતા થઈ. એના પછી છઠ્ઠી લાક્ષણિકતા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે રહેલ હોય છે. આ લાક્ષણિકતા શું કહે છે આપણને? કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય અને એકબીજાથી કેવી હોય? સમાન અંતરે રહેલી હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવવું હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. આ રીતે ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હશે? સમાંતર હશે અને એકબીજાથી કેવી હશે? સમાન અંતરે હશે. આ પણ એક લાક્ષણિકતા આપણા માટે મહત્વની રહેશે. એના પછી જો સાતમી લાક્ષણિકતા કેવી હોય તો એ લાક્ષણિકતા આપણે થોડીક શોર્ટમાં લખી કાઢીએ કે ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે જગ્યાએ ગીચ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે જગ્યાએ કેવી હોય? ગીચ હોય, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર E સદિશ કેવું હોય છે? પ્રબળ હોય છે. બરોબર છે. જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ગીચ હોય, એ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. અને જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી હોય ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નિર્બળ હશે. બરોબર છે. તો આ પણ એક લાક્ષણિકતા છે. આમ ટોટલ આપણે 7 લાક્ષણિકતાઓ અહીંયા દર્શાવેલી છે, જે સાતે સાત આપણે યાદ રાખવાની રહેશે. બધી એકદમ સરળ છે. બરોબર. એટલે આપણે વ્યવસ્થિત એ ફરીથી સમજી લઈએ. શું કહેવા માંગે છે જરા ધ્યાનથી ફરીથી જોજો કે અહીંયા પહેલી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈ ઋણ વિદ્યુત ભારમાં શું થશે? અંત પામે છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી શરૂ થશે અને ઋણ વિદ્યુત ભારમાં શું થશે? અંત પામી જશે. બરોબર છે. એના પછી કોઈ એક જ વિદ્યુત ભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી પ્રારંભ થશે કે અંત પામે છે. દાખલા તરીકે કોઈ ધન વીજભાર હોય, સમજો કે અહીંયા કોઈ એક ધન વીજભાર છે, તો આની અંદરથી ક્ષેત્ર રેખાઓ કઈ તરફ? ત્રિજ્યાવર્તી બહારની તરફ. એનો જે અંત છે એ આપણે અનંત અંતરે બતાવી શકીએ છીએ. બરોબર છે. એ અનંત અંતરે અંત પામે છે. બરોબર. જો ઋણ વીજભાર હોય તો અનંત અંતરેથી પ્રારંભ થતી બતાવી શકીએ છીએ. બરોબર. તો આ એક લાક્ષણિકતા થઈ ગઈ કે કોઈ એક જ વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ અનંત અંતરેથી પ્રારંભ થશે કે અંત પામે છે. બરોબર. એના પછી બીજી લાક્ષણિકતા કે વિદ્યુતભાર વગરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરના સતત વક્રો રૂપે દર્શાવી શકાય છે. જો વિદ્યુતભાર વગરનો કોઈ ક્ષેત્ર હોય, વિદ્યુતભાર વગરનો કોઈ વિસ્તાર હોય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત વક્રો રૂપે રજૂ કરવામાં આવે છે. બરોબર. એના પછી ત્રીજી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદશે નહીં. આ વસ્તુ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. જો છેદે તો એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક? 2 સ્પર્શક દોરી શકાય. જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? 2 દિશાઓ રજૂ કરે છે, જે કદાપી શક્ય નથી. મેં તમને આ વસ્તુ સમજાવી કે આ રીતે કદાપી છેદી શકશે નહીં. જો છેદે તો શું થાય? સમજી લો આ પહેલી વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને આ બીજી છે. તો આ પહેલી ક્ષેત્ર રેખાનો સ્પર્શક કેમ આવશે? આમ આવશે. બીજી ક્ષેત્ર રેખાનો સ્પર્શક આમ આવશે. એટલે કે જો છેદે તો એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક દોરી શકાય? 2 સ્પર્શક દોરી શકાય. જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? 2 દિશાઓ બતાવે છે, જે કદાપી શક્ય નથી. આ વસ્તુ યાદ રાખજો કે ક્ષેત્ર રેખાના કોઈ એક જ બિંદુ પાસે 2 સ્પર્શક કદાપી દોરી શકાય નહીં. જો દોરીએ તો એ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? 2 દિશાઓ રજૂ કરે છે.
જે કદાપી શક્ય બનશે નહીં. ઓકે, તેના પછી ચોથી લાક્ષણિકતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવશે? દિશા. કોઈ પણ ક્ષેત્ર રેખા હોય એના કોઈ પણ બિંદુ પાસે દોરેલો જે સ્પર્શક છે એ સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવશે? દિશા બતાવશે. મેં તમને હાલ જ કહ્યું કે સમજો કે આ રીતની કોઈ ક્ષેત્ર રેખા વિચારીએ, આ પ્લસ ક્યુ આ માઈનસ ક્યુ, ધનમાંથી ઋણમાં જાય ને, તો કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક ગમે તે એટલા તમારી ઈચ્છા હોય એટલા સ્પર્શક દોરો. કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવે છે? દિશા બતાવે છે. બરોબર. એના પછી પાંચમી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધગારો રચતી નથી. એ જોયું આપણે. અહીંયા આગળ મેં તમને હાલ જ કહ્યું હતું કે ધનમાંથી શરૂ થાય અને ઋણમાં શું થાય? અંત પામે છે. પાછી ઋણમાંથી ધનમાં આવશે નહીં, એટલે કે કદાપી બંધગારો રચતી નથી. બરોબર. એના પછી છઠ્ઠી કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર અને એકબીજાથી કેવી? સમાન અંતરે રહેલી હોય છે. બરોબર. અને સાતમી લાક્ષણિકતા કે જે જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે. જો આગળ છૂટી છૂટી હોય ત્યાં કેવું હશે? નિર્બળ હશે. આની ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ 1 ની અંદર કરી ચૂક્યા છીએ. તો આ 7 લાક્ષણિકતાઓ તમારે ખાસ યાદ રાખવાની રહેશે, કારણ કે બોર્ડની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રૂપે આપણે આને વિચારીશું. એટલે આ 7 લાક્ષણિકતાઓ તમારા મોઢે હોવી જોઈએ. ઓકે, એના પછી જો આપણે થોડીક આગળ વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ જે છે એ કઈ રીતે દોરી શકાય. જો આપણે એનું ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરવું હોય તો કઈ રીતે કરી શકાય છે એ પણ જરા આપણે જોઈએ. તો એના માટે જો હું તમને એમ કહું કે અહીંયા આગળ કોઈ એક ધન વીજભાર છે, સપોઝ આપણે એમ કહીએ કોઈ ધન વીજભાર છે, તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી કઈ તરફ હોય? બહારની તરફ હોય છે. આ રીતે. બરોબર છે. તો આ ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ છે. કદાચ હું એમ કહું કે કોઈ ઋણ વીજભાર છે, તો એની અંદર શું થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કેવી હોય? ત્રિજ્યાવર્તી અંદરની તરફ હોય છે. એક આ રીતે આપણે બતાવી શકીએ છીએ. બરોબર. આ થઈ ગઈ કોના માટે? ઋણ વીજભાર માટે. એના પછી જો હું એમ કહું કે સમજી લો કે એક ધન વીજભાર છે, એક પ્લસ ક્યુ અને બીજો છે માઈનસ ક્યુ, તો એના માટે ક્ષેત્ર રેખાઓ કઈ રીતે બતાવી શકાય? વન ટાઈપ ઓફ ડાયપોલ જેવી કન્ડિશન હોય તો એના માટે શું થશે કે આપણે હાલ જ વાત કરી કે લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા શું હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુતભારમાંથી શરૂ થઈ અને ઋણ વિદ્યુતભારમાં શું થશે? અંત પામે છે. એટલે કે અહીંયાથી ક્ષેત્ર રેખાઓ શરૂ થશે અને ઋણ વિદ્યુતભારમાં શું થશે? અંત પામી જશે. બંધગારો કદાપી રચશે નહીં. આ વસ્તુ યાદ રાખજો કે મેં તમને પહેલા પણ સમજાવ્યું કે ચુંબક હોય તેની અંદર ક્ષેત્ર રેખાઓ n માંથી શરૂ થઈ s માંથી પસાર થઈ પાછી ક્યાં આવું? n માં આવું. બરોબર છે ને? પરંતુ અહીંયા એવું થશે નહીં. અહીંયા ક્ષેત્ર રેખાઓ ધનમાંથી શરૂ થઈ ઋણમાં શું થશે? અંત પામી જશે. અહીંયા બતાવ્યું હતું આ રીતે ધનમાંથી શરૂ થઈ ઋણમાં શું થશે? અંત પામી જશે. અહીંયા પણ જુઓ તમે, અહીંયા આપણે બતાવો, હજી બતાવી શકીએ આ રીતે. એનાથી આગળ બતાવ્યું તો આપણે આ રીતે બતાવી શકીએ. બરોબર. ના, આની અંદર આવતી બતાવવાની છે, એટલે કે આ રીતે કંઈક બતાવીશું આપણે. બરોબર છે. તો આ રીતની કન્ડિશન તમારે યાદ રાખવાની રહેશે કે જો એક ધન વીજભાર હોય અને બીજો ઋણ વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ જે છે એ ધનમાંથી શરૂ થઈ ઋણમાં શું થાય? અંત પામી જશે. કદાપી બંધગારો રચી શકશે નહીં. બરોબર. એના પછી જો એક ચોથી રચના આપણે સમજીએ કે કદાચ સાહેબ જો બંને ધન વીજભાર હોય, પ્લસ ક્યુ હોય અને બીજો પણ પ્લસ ક્યુ હોય તો શું થાય? તો કઈ નહીં, ક્ષેત્ર રેખાઓ બતાવ્યો તો આપણને ખબર છે કે ધન વીજભારની અંદર ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. કંઈક આ રીતે. બરોબર છે. અહીંયા પણ સેમ કન્ડિશન.
આ રીતે તમે બતાવી શકો છો, બરોબર। પરંતુ અહીંયા એ વસ્તુ યાદ રાખવાની છે કે અહીંયા ક્ષેત્ર રેખાઓ જે છે એ કદાપી એકબીજાને છેદશે નહીં। તમે ધ્યાનથી જુઓ કે અહીંયા આગળ મેં ક્ષેત્ર રેખાઓ બતાવેલી છે, પરંતુ આ ક્ષેત્ર રેખાઓ જે છે એ કદાપી એકબીજાને છેદશે નહીં, બરોબર છે। ધન વીજભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ ત્રિજ્યાવર્તી કઈ તરફ? બહારની દિશામાં બતાવેલી છે। જો ઋણ વીજભાર હોય, બંને ઋણ હોય, તો આપણે ખાલી શું કરત? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં બતાવત, બીજો કોઈ ફેરફાર કરત નહીં, બરોબર છે। જો ઋણ વીજભાર હોત તો શું થાત? આ અંદરની તરફ આવત, બરોબર। અહીંયા પણ અંદરની તરફ આવત, પરંતુ અહીંયા બંને ધન વીજભાર છે એટલે ક્ષેત્ર રેખાઓ કઈ તરફ હોય છે? બહારની તરફ હોય છે, બરોબર। આની અંદર પણ એ યાદ રાખવાનું કે ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદશે નહીં। જો છેદે તો શું થાય? એક જ બિંદુ પાસે કેટલા સ્પર્શક? બે સ્પર્શક દોરી શકાય। જે એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની કેટલી દિશાઓ? બે દિશાઓ રજૂ કરશે, જે કદાપી શક્ય બનશે નહીં। એના પછી જો બીજી થોડીક આકૃતિ જોવી હોય તો આપણે એ બતાવી શકીએ છીએ કે સમજી લો કે હું તમને એમ કહું કે અહીંયા આગળ પાંચમી જે રચના છે એના માટે એમ વિચારીએ કે કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો એની રચના કેવી હશે? તો એની રચના કંઈક આવી હશે। ક્ષેત્ર રેખાઓ એકબીજાની કેવી હોય? સમાંતર હોય, અને એકબીજાની કેવા અંતરે હોય? સમાન અંતરે હોય। તો આ શું દર્શાવે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર। આ વસ્તુ યાદ રાખજો, આ શું દર્શાવે છે? સમાન વિદ્યુત ક્ષેત્ર। ઓકે, આની અંદર જો કદાચ હું એમ કહું કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક ધાતુનો ગોળો મૂકી દઈએ તો કન્ડિશન શું થાય? તો કંઈક આવું થશે, જુઓ જરા કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર, એટલે અહીંયા આગળ ક્ષેત્ર રેખાઓ કંઈક આવી થઈ જશે। આ વચ્ચે આપણે શું મૂકેલો છે? ધાતુનો ગોળો। તો એના માટે ક્ષેત્ર રેખાઓ ધાતુના ગોળાની અંદર પ્રવેશતી હોય એવું આપણને લાગે છે, જરા ધ્યાનથી જુઓ। અને અહીંયા આ રીતે બહાર નીકળતી જણાય છે, કોના માટે? ધાતુના ગોળા માટે। આ જે છે એ ધાતુનો શું છે? ગોળો, બરોબર છે। પરંતુ સમજી લો કે જો કદાચ હું એમ કહું કે કોઈ ડાઇલેક્ટ્રિક સ્લેબ હોય તો એની અંદર શું થશે? જો કદાચ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો હું કોઈ એક ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકી દઉં આ રીતનું, તો કન્ડિશન શું થશે? તો કન્ડિશન કંઈક આવી થશે, જરા જોજો। ક્ષેત્ર રેખાઓ જે છે એ થોડી કઈ તરફ ખેંચાય છે? બહારની તરફ ધકેલાઈ જાય છે। ક્ષેત્ર રેખાઓ કઈ તરફ? થોડીક દૂર ધકેલાઈ જાય છે, અને અહીંયા શું થાય છે? અંદરની તરફ ધકેલાય છે। તો ડાઇલેક્ટ્રિક સ્લેબમાં દૂર ધકેલાશે, એ વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે। તો આ કેટલાક એના ઉદાહરણો છે કે આપણે આ બધી જે ક્ષેત્ર રેખાઓ છે એને ડ્રો કઈ રીતે કરી શકાય, જે મેં તમને અહીંયા આગળ બતાવેલું છે। પરંતુ આ એક ઇમેજનરી વસ્તુ છે, બરોબર। આમાં એક્ઝેક્ટ તો કદી એવું હોય નહીં કે ક્ષેત્ર રેખાઓ બિલકુલ આ રીતે બહારની તરફ રજૂ કરવામાં આવતી હોય, પરંતુ સાયન્ટિસ્ટોએ આને સરળતાથી સમજવા માટે આ રીતની ડ્રોઈંગ સિસ્ટમ અપનાવેલી છે, બરોબર છે। તો આ રીતે આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ। ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો, જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે। જય હિન્દ।